આજ હું નરસિંહ ભગતની વાત કરશું. નરસિંહ ભગતની એના પત્ની ઘરમાં બેઠા હતા ત્યારે એની પત્નીએ એમ કીધું કે મોટા ભાઈ હંમેશા આપણા બાપાનું હરાજ નાખે છે. તો આપણા બાપા નહોતા, નરસિંહ ભગત કે હતા ને આપણા બાપા, તો આપણે હરાજ નાખી. તો કે ભાઈ એને હરાજ નાખવા હાટું આપણી કાને મોડી નથી એટલી, કારણ કે નાગરી નાચને જમાડવી પડે, બધાને બોલાવવા પડે અને બધાને દાન દક્ષિણા દેવી પડે, બ્રાહ્મણને બોલાવવા પડે. આવું બધું છે, આપણી કાને પૈસા નથી. તો નરસિંહ મહેતાની પત્ની મહેતીજીએ એમ કીધું કે મારી નાકની વાળી કીધું નહીં એક પડી છે, એને મૂકી આવો અને આપણે આપણા બાપાનો હરાજ નાખી. તો નરસિંહ ભગત ખુશ થઈ ગયા. સારું, વાળી લઈને બજારમાં જઈને વેચી નાખી, એના મોતીસર લાવ્યા અને પછી ઘેરે મોતીસર મૂકીને એના ભાઈને કહેવા ગયા કે ભાઈ તમે હંમેશા હરાજ નાખો છો, તો હાલ ફેરે મને એવું થાય છે કે હું બાપાનો હરાજ નાખો અને તમે બધા મારે ઘરે જમવા આવો. તો ભાઈ એના મોટા ભાઈ સારા હતા કે વાંધો નહીં, મારો બાપ છે એમ તારો બાપ હતો, તો હરાજ નાખ, અમે બધા તારા ઘરે જમી જાઓ. પણ એના જે પત્ની હતા મોટા ભાઈના, આના નરસિંહ ભગતના ભોજાઈ, એ બહુ જરા કડક સ્વભાવના હતા. એ તો ઊંધા સીધા વહેણ બોલ્યા અને કીધું ભાઈ હરાજ નાખવું કાંઈ નાની માના ખેલ નથી, કે આ નાગરી નાચને જમાડવી પડે, દાન દક્ષિણા દેવું પડે, બધું કરવું પડે. આવો બધા વહેણ એને કહેવા મળ્યા. ત્યારે નરસિંહ ભગતે એમ કીધું, ભાભી અમારી શક્તિ પ્રમાણે અમે દાન દક્ષિણા આપશે અને નાગરી નાચને અમારી શક્તિ પ્રમાણે જમાડશું. તો કે સારું. પછી નરસિંહ ભગત આખી નાગરી નાચને કહી આવ્યા કે ભાઈ અમારા બાપાનો હારા જ છે, તમે બધા જમવા આવજો. પણ ઘરમાં ખાવા લોટ નહોતો, એટલે ગરીબાઈ હતી, હોનાની વાળીથી બહુ તો 10-15 આદમી જમી ગયા. આખી નાગરી નાચ તો ન જમી કે. પણ નરસિંહ ભગત ભોળા અને સત્યવાદી હતા. ત્યારે ભગવાન બેઠા બેઠા વિચાર કરે છે, ભગવાન બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે. પછી બીજે દી સવારમાં નરસિંહ મહેતાની પત્નીએ કીધું કે ભાઈ ઘી નથી આપણે ઘરે, મોતીસર તો આવી ગયા. નરસિંહ ભગત ઘી લેવા ગયા જુનાગઢની બજારમાં. એક જો વિચાર કરો કે કોઈ નરસિંહ ભગતને ઘી દેવા તૈયાર નહોતું. એક શેઠે ઘી આપ્યું, નરસિંહ ભગતને આવી ગયા કે મને ઘી આપો, મારા બાપાનો હારાજ છે. તો કે હા લાવો ને મહેતાજી. તો પેલી ભરતી હતી 1 કિલોની. અને પછી નરસિંહ ભગતે એમ કીધું કે મારી કાને પૈસા નથી અત્યારે, મારા બાપાનો હારાજ નાખ્યા પછી મારી કાને જ્યારે પૈસા આવશે ત્યારે હું તમને પૈસા આપી દઈશ. આવી રીતે નરસિંહ ભગતે કીધું. તો વણિક શેઠ તો વણિક શેઠ હતો, બહુ હોશિયાર હતો. એને મનમાં વિચાર કર્યો આની કાને કોઈ દે પૈસા આવશે નહીં અને મને કોઈ દે પૈસા મળશે નહીં, મારું ઘી જાય મારા પૈસા જાય. તો કે નરસિંહ ભગત હાર કરું, તમે યાદ દેવું તમારા બાપાનો હારાજ નાખો છે. આમાં તો ઢેર ગુરડી પડી ગઈ હતી કે કાલ. એટલે નરસિંહ ભગત કે લઈ લો, મારે એવું ન જોઈએ આ પવિત્ર ઘી. નરસિંહ ભગત તો મનમાં બધું જાણતા હતા કે પૈસા નથી, એના કારણે આને ઢેર ગુડીને બહાનું કાઢ્યું. તો પેલી નિસ્તારીને આંગઠો લોહી નિસ્તારીને લઈ લીધી, ટીપું ઘી અંદર રહ્યું નહીં. પછી નરસિંહ ભગત બીજે ઠેકાણે ગયા, ત્યાં વિષ્ણુ ભગતના ભગત હતા, વિષ્ણુ હતા. એને કીધું આવો આવો ભગત, તમારા પગલાં અમારી દુકાનમાં ક્યાંથી હોય. આવી રીતે કીધું. નરસિંહ ભગત કે ભાઈ પહેલાં હું તમને વાત કરું, હું ઘી લેવા આવ્યો છું, મારી કાને પૈસા નથી, મારા બાપાનો હારાજ નાખવાનો છે. અરે કે પૈસા નથી જોતા, તમે ઘી લો. તો પેલી લઈને આ ઘી તો પેલી ભરી દીધી. ત્યાં નરસિંહ ભગત કે હું એમ નામ ન લો, કે હું તમને પૈસા આપીશ, તમારે લેવા પડશે કે જ્યારે મારી કાને આવશે ત્યારે. અરે નરસિંહ ભગત એક કામ કરો, તમારે મને પૈસા જ દેવા છે ને ઘીના. તો એક કામ કરી, તમે મારું ઘી લઈ જાઓ અને તમે તમારા 2-3 રાધેકૃષ્ણના ભજન મને સંભળાવી દો. રાધેકૃષ્ણનું નામ સાંભળ્યું તો નરસિંહ ભગત એકદમ બહુ હોશમાં ખુશમાં થઈ ગયા. એ તો રામસાગર લઈને અને ગીત ભજન ગાવા બેસી ગયા. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ રાધા ગોવિંદ નમઃ, એવા નકરા ભજન ગાતા હતા. અને અહીંયા માતા લક્ષ્મીએ ભગવાનને કીધું, પ્રભુ તમારો ભગત તો એના બાપાનો હારજ છે, ભજન ગાવા બેસી ગયા અને આમે એની પાસે કાંઈ છે નહીં. તો તમે જાઓ ને સહાયતા કરો. તો ભગવાન કે હાલો કે મારે જવાનું છે, તમારે આવવાનું છે, તમે રહોડું તૈયાર કરજો. જે અન્નપૂર્ણા ખુદ રસોઈ બનાવવા આવે ને શું ખામી હોય. ભગવાન આવ્યા નરસિંહ મહેતાનું રૂપ લઈને, એ મહેતી લો કે હું બ્રાહ્મણને બોલાવવાના ઘી લ્યો અને એમ કહીને બધું તૈયારી કરો.
અને પછી ભગવાન બ્રાહ્મણની પાસે ગયા, એના મોટા ભાઈને આમંત્રણ દઈ આવ્યા અને બ્રાહ્મણની પાસે ગયા કે મારા ગોર દાદા મારા બાપાનો હરાજ છે, તમે હંમેશા મારા ભાઈને ઘેરે વિધિ કરવા આવો છો તો મારી સંપત્તિ પ્રમાણે હું તમને પૈસા આપીશ, તમે મારા ઘેરે આવો, મારા બાપાનો હરાજ છે. ગોર દાદા કે તું મારો કોઈ અજમાન નથી, હું તારો ગોર નથી કે, અને તું મને શું દઈ દેવાનો હતો, હું તારા ઘેરે કે વિધિ કરવા નહીં આવું. તો ગોરદાદા એવું ન હાલે તો તમે લખીને દો. એ ગોરદાદાએ લખી દીધું, છોકરાને કે પેન લાવી, પેનથી લખી દીધું કે તું હું નરસિંહ મારો અજમાન નહીં, હું એનો ગોર નહીં, એમ કહીને લખીને કાગળિયું નાખ્યું. અને કાગળિયું નાખીને છોડીને કે ગેટ બંધ કરી નાખો. છોકરાને કે ભગવાન કે તું તારું ભાગ્યનું ગેટ બંધ કરશો, આ ગેટ બંધ નથી કરતો. ભગવાને એ કાગળિયું લઈને પોતાની ઉપાણીમાં ભરાઈ દીધું કડીએ અને ભગવાન હોઈ આવ્યા. અને ગામમાં એક ખેડૂત બ્રાહ્મણ હતો, ગરીબ અને લાચાર, જેને કોઈ વન વિધિનું જ્ઞાન નહોતું, વ્રત વિધિનું કોઈ જ્ઞાન નહોતું, અનપઢ માણસ હતા. એને કીધું ગોરદાદા કે તમે મારા ઘેર આવો ને મારા બાપાનો હરાજ નાખો. કોણ કહેશે? નરસિંહ રૂપમાં ભગવાન. અરે મહેતાજી પણ મને કાંઈ આવડતું નથી. કે જે આવડે એ તમે, કાંઈ ના આવડે તો રાધે કૃષ્ણ બોલજો પણ આવો, એમ કરીને લઈ ગયા. અને મહેતી કે પાટલા લાવો, હોનાના પાટલા લાવો. ગોરદાદા આવી ગયા છે, બાજોટ લાવો, પાટલા લાવો અને પાથરોના લુગડા નવા લાવો. મહેતી વિચાર કરે કે અહીંયા માંડ વીંટી મૂકીને એટલું લાવ્યા છે, સૂરમાં લાવ્યા છે. અને કે પણ તોય જોયું રહોડામાં તો પાટલા હોનાના પડ્યા હતા, લુગડાએ નવા પડ્યા હતા. બધું લાવીને અને દીધું ભગવાનના હાથમાં. ભગવાન નરસિંહના રૂપમાં હતા અને ઓલા નરસિંહ ભગત તો પણ ભજનમાં બેસી ગયા હતા. પછી ગોરદાદાને કીધું ચાલો વિધિ ચાલુ કરો. તો કે મને કાંઈ નથી આવડતું, ના આવડે તો કે રાધે કૃષ્ણ બોલો. આમ રાધે કૃષ્ણ બોલવા ગયા. ભગવાને ટસલી આંગળીને જીભે લગાડી દીધી અને ગોરદાદાને 18 પૂરણનું જ્ઞાન આવી ગયું. આ લાવો, ઓલું લાવો, સામગ્રી લાવો, બધું મને મંત્રો બોલવા અને બધું તૈયાર કરી ભગવાન દેવા મળ્યા. પણ માતા લક્ષ્મી રાંધવાનું તૈયારી કરે છે અને વિધિ પૂરી થઈ. એટલે પણ ગામવાળા છોકરાએ એના છોકરાઓને એમ કીધું કે જાઓ તો નરસિંહ ભગત આપણને આમંત્રણ દઈ ગયો ને ઘેરે કાંઈ છે નહીં તો તમારી માઈને કહી કે આપણે ઘેરે રાંધવાનું ચાલુ કરે. ને ગયા હતા છોકરાઓને એ ભગવાને સુગંધ મૂકી હતી કે બધાએ જઈને કે આપણે અરે કે આવી રસોઈ તો એમ કોઈ દી નથી કરી, એવી સુગંધ આવે છે ને કરી. તો કે જાઓ કે તમારી માઈને કે ને મદદ કરવા જવું જોઈએ, કે અહીં બેઠું ન રહેવાય. જો કે જ્યાં સ્વાર્થ છે, આ દુનિયા સ્વાર્થ નાખી છે, ખાવાનું બાળ્યું તો બધું મદદ કરવા દોડ્યું, ત્યાં સુધી કોઈ ડોકાઈ ગયું નહોતું. અને ભગવાને પછી બધી માતાજીએ બધી રસોઈ તૈયાર કરી, બધું ગામવાળા આવવા મળ્યા. એટલે ભગવાને ફટાફટ બધી મહેતીને કીધું, મહેતી ખોનાના વાટક્યા, કળશાન, થાળીઓ બધું લાવો. મહેતી કે આ તો હાડલો પહેરવા નથી દીધો મને, અને હોનાના વાટક્યાની વાતું કરે છે. જોયે રૂમમાં ઓલું જોયું હતું એટલે તો ઢગલા પડ્યા હતા. લાવીને દેવા પડ્યા. બધાને જમવા બેસી નાગરી નાથને ભગવાને અને બધાને જમાડ્યા. અને જમવા પહેલાં ભગવાને કહી દીધું કે આ હોનાના વાટક્યા, હોનાના ગ્લાસ ને હોનાની થાળીઓ છે, આ બધું તમે હોના ઘરે લઈ જજો. આ કોઈ હાથ ધોવાય ઊભા રહેશો નહીં, ખાઈને હોને ઘરે હાલતા થઈ જાઓ. એટલે વાટક્યા થાળીઓ હોનાની બળી તો છોકરાઓને નોખા બેસી ગઈ કે નોખા બેસ કે, કારણ કે હોનાના વાટક્યાને હોનાના ગ્લાસ મળતા હતા થાળીઓની. એટલે બધા છોકરાને નોખા બેહાર્યા એટલે કે થાળીઓ વધે. આ રીતે નાગરી નાચને જમાડી અને બધાને વિદાય દઈને અને ભગવાને ખૂબ દાન આપ્યું. બ્રાહ્મણોને, ગામવાળાને બધાને એક ઘીરની હાડી આપી. મેંથી તો વિચારમાં પડે કે આ બધા જાય એટલે વાત છે. ભગવાન કે પછી ઊભો રહી બીજો. પછી મહેતીને કીધું કે હું ડામાકુંડમાં નાહીને આવું છું, પછી વાત કરજો એમ કહીને ભગવાન ત્યાંથી નીકળી ગયા. અને ઓલા હાસા નરસિંહ હતા એ આવ્યા ઘી લઈને. એમાંથી મોડું થઈ ગયું, લ્યો કે ઘી લ્યો. અરે કે આવા કેવા કાંડા કાઢો છો તમે? કે હમણાં ઘી લઈને ઘી લઈને પહેલાં મને દીધા. આખી નાગરી નાચને જમાડી, હોનાના પાટલા ને હોનાની થાળીઓને હીરની હાડીઓ દાનમાં આપ્યું. આ મને પહેરવા ફાટલા લુગડા છે કે જિંદગીમાં કોઈ હારી હાડી જ લીધી ને આવું બધું દાન કર્યું તમે કે? તો કે જે હું નહોતો તો કે ના તમે જ હતા કે? તો કે હું હતો એ ક્યાં ગયો? તો કે તમે એમ કીધું કે હું ડામાકુંડમાં નાહવા જાઉં છું. અરે મહેતી
એ હું તો અત્યારે ઘી લઈને આવું છું, ભજનમાં બે ગયો તો આ તો મારો કૃષ્ણ કનૈયો આવીને આપણી ઇજ્જત રાખી ગયો અને બધાને બાપાનો હરાજ નાખી ગયો. અને ભગવાન રોવા, નરસિંહ ભગત રોવા મળ્યા, રોતા રોતા દામા કુંડ દોડ્યા ઉઘાડા પગે. અને ભગવાન કે આખી દુનિયાને જમાડી અને મને ન જમવાનું રાખ્યું. એક નરસિંહ તો ધારણો થઈ ગયો હતો. એનો કટક્ષ વાણી તમે સમજ્યા? એનો કટક્ષ કહેવાનો એમ હતું કે તમે સાત આવીને આખી દુનિયાને દર્શન દીધા અને મને દર્શન ન દીધા. આ મને દર્શન નહીં દેવ ત્યાં સુધી હું અણજળનો ત્યાગ કરી એમ કે નરસિંહ ભગત બહુ રોવા મળ્યા, નન્યા બેસી ગયા. તારે ભગવાન આવીને દર્શન દીધા અને આશ્વાસન આપ્યું ને હાથ માથે મૂક્યો. આ નરસિંહ ભગતની હાસ્ય વાત છે, આમાં કોઈ જુઠ્ઠી વાત નથી. તો જ્યાં બદન મન ધનથી ભાવથી ભગવાનને ભજે છે ના ભગવાન આવે જ છે. જય દ્વારકાધીશ. આવો તો કેટલાય કામ ભક્તોના ભગવાને કર્યા છે. હે ભગવાન, જેવી રીતે નરસિંહ ભગતને પસંદ થયા એવી રીતે તમારા ભક્તોને પસંદ થાજો. જય દ્વારકાધીશ.